નમસ્કાર મિત્રો, આજે હું એક ખાસ વિડીયો લઈને તમારી સમક્ષ ઉપસ્થિત થયો છું. જે માતાઓ નોર્મલ ડિલિવરી કરાવવા ઈચ્છતી હોય તેમને કયા કયા ઘરકામ કરવા જોઈએ જેનાથી ડિલિવરી નોર્મલ થવાની શક્યતા વધી જાય. પહેલાંના જમાનામાં ઘરનું બધું જ કામ જાતે કરવું પડતું હતું. કોઈ કામવાળી રાખતું નહોતું, એટલે પ્રેગ્નન્સી દરમિયાન ઘરના કામ જાતે જ કરવા પડતા હતા. એ લોકો કોઈ એક્સરસાઇઝ અલગથી નહોતા કરતા, છતાં પણ ડિલિવરી નોર્મલ થતી હતી. અત્યારની પરિસ્થિતિ કેવી છે? દરેક ઘરકામ માટે આપણે કામવાળી રાખીએ છીએ. વધારેમાં વધારે આપણે રસોડામાં ખાવાનું બનાવીએ છીએ. બીજું બધું જ ઘરકામ કામવાળી કરી આપે છે. જે લોકો નોકરી કરે છે એ પણ 7-8 કલાક બેસીને કામ કરે છે, એટલે ફિઝિકલ એક્ટિવિટી બિલકુલ થતી નથી. એટલે છેલ્લા સમયે નોર્મલ ડિલિવરી થતી નથી અને સિઝેરિયન કરવું પડે છે. પ્રેગ્નન્સીમાં જો તમે ઘરના અમુક કામ જાતે કરો તો નોર્મલ ડિલિવરી થવાની શક્યતાઓ વધી જતી હોય છે. એમાં પહેલું કામ છે, ઘરમાં રોજ કચરો જાતે વાળવો જોઈએ. તેનાથી શું થશે? કમરના અને પગના સ્નાયુ મજબૂત થશે અને એની સ્ટ્રેન્થ વધશે. બીજું કામ છે પોતું મારવું. અત્યારે આપણે શું કરીએ? ઊભા હેન્ડલવાળા પોતાથી પોતું કરીએ છીએ, પરંતુ એવું કરવાનું નથી. ઊભા પોતું કરવાથી કમરનો દુખાવો વધશે, પેટ પણ દબાણ આવશે. એના બદલે નીચે 2 પગ પર બેસીને પોતું કરવું જોઈએ, જેને મેડિકલની ભાષામાં ડક વોક કહે છે. ડક વોકના કારણે પેલ્વિક મસલ મજબૂત થાય છે, એનો ફ્લો વધે છે અને નોર્મલ ડિલિવરી વખતે દુખાવો સારી રીતે લઈ શકાય છે. ત્રીજું કામ છે, ઘરના નાના કામ જાતે કરવાના છે. જેમ કે ડસ્ટિંગ કરવું, બાળકોની વસ્તુઓ તૈયાર કરવી, રસોડાના કામ કરવા, જેનાથી તમારું ચાલવાનું વધારે રહેશે, જેનાથી બોડીનું સર્ક્યુલેશન વધશે અને બોડી એક્ટિવ રહેશે. ચોથું કામ છે કિચનનું વર્ક, રસોડામાં ખાવાનું બનાવવું. આના માટે સતત ઊભા ના રહેવું, થોડું કામ કરવું અને થોડો બ્રેક લઈ આરામ કરવો, જેનાથી બોડી એક્ટિવ રહેશે, બોડીનું સર્ક્યુલેશન વધશે. પાંચમું કામ છે વાસણ ધોવાનું. જેને વોશ બેસિનની સગવડ છે તે ઊભા વાસણ ધોઈ શકે, નહીં તો ઊભા પગે બેસીને પણ વાસણ ધોવા જોઈએ. પેલ્વિસ ઓપન થાય છે અને પેલ્વિક ફ્લોર મસલ રિલેક્સ થાય છે. એનો બ્લડ ફ્લો વધે છે અને નોર્મલ ડિલિવરી થવામાં હેલ્પ થાય છે. છઠ્ઠું કામ છે પલાઠી વાળીને બેસવાનું. છેલ્લા મહિનામાં પલાઠી વાળીને બેસવાથી બાળકનું માથું નીચે ઉતરવામાં મદદ મળે છે. આ રીતે બેસવાથી પેલ્વિસ ઓપન થાય છે. તો નાના કામ પલાઠી વાળીને બેસીને કરવા જોઈએ, જેમ કે શાક સમારવું, બાળકોને ભણાવવું, લોટ બાંધવો, કપડાં વાળવા વગેરે. જમતી વખતે પણ નીચે બેસીને જમી શકાય, જેનાથી તમારું પેલ્વિસ ઓપન રહેશે. એટલે 8મા અને 9મા મહિનામાં આ રીતે બેસવાથી ડિલિવરી નોર્મલ થવામાં બહુ જ હેલ્પ થશે. એટલે ઘરકામ જાતે કરવાથી નોર્મલ ડિલિવરી થવાની શક્યતાઓ વધી જાય છે. પરંતુ ઘરના કામ કરતાં થોડી સાવધાની પણ રાખવી પડશે. જેમ કે કામ કરતાં લપસીને પડી ન જવાય, પેટ પર કોઈ વસ્તુ વાગી ન જાય, પેટ પર બહુ દબાણ ના આવે, તેનું ખાસ ધ્યાન રાખવું પડશે. નહીં તો તમને અને તમારા બાળકને પ્રોબ્લેમ થવાની શક્યતા રહેશે. તો આ વિડીયોમાં બતાવ્યા પ્રમાણે ઘરકામ કરવામાં આવે તો નોર્મલ ડિલિવરી થવાની શક્યતાઓ વધી જાય છે. આ વિડીયોમાં બતાવેલ માહિતી આપને ઉપયોગી લાગે તો બીજી પ્રેગ્નન્ટ માતાઓને શેર કરો, જેનાથી બીજી માતાઓને પણ તેનો લાભ થઈ શકે. ધન્યવાદ.